હલો મિત્રો, બીકોમ સેમેસ્ટર 3ના વિદ્યાર્થીઓ જે લોકો મારો વિડીયો સાંભળી રહ્યા છે તો સાંભળશે. તો હાલમાં જે અત્યારે પરિસ્થિતિ ચાલુ છે આપણી કોરોના વાયરસના કારણે, આમ તો આ સમય દરમિયાન વેકેશન માણવાનો સમય છે, પરંતુ જે આપણા ભારત સહિત તમામ રાજ્યો અને તમામ પ્રદેશોમાં જે લોકડાઉનની અસર જે વર્તાઈ રહી છે, બરાબર, એમાં આપણે શિક્ષક મિત્રો, પ્રોફેસર મિત્રો, વાલા વિદ્યાર્થીઓ તેમજ વિદ્યાર્થીઓના માતા પિતા, દરેક લોકો એ આ લોકડાઉનમાં સૌ પોતાનો સહકાર આપે એવી મારી એક નમ્ર વિનંતી છે. અને સાથે સાથે એ પણ એક જરૂરી બાબત મારે કહેવી છે કે સરકારે અત્યારે વર્ક ફ્રોમ હોમની જે સૂચના આપેલી છે, તો એ સૂચના પ્રમાણે બધા જ કામો એવા ન હોય કે જે તમે ઘરેથી કરી શકો, પણ આઈટી લેવલના જે કામ છે, ઇન્ટરનેટ ક્ષેત્રના, એટલે કે કોર્પોરેટ ક્ષેત્રના જે અમુક કામો છે જે ઓનલાઈન થઈ શકતા હોય, એ બધા કાર્યો, તેમજ શૈક્ષણિકના જે કાર્યક્રમો, જે ક્લાસ છે, જે નાના નાના વિડીયો અપલોડ કરી અથવા લાઈવ ઇન્સ્ટાગ્રામ કે ફેસબુક ઉપર લાઈવ રહીને પણ તમે આ કરી શકો છો. અને મર્યાદિત સંખ્યા હોય તો તમે યુટ્યુબ પર વિડીયો બનાવીને એને રોજે રોજ વિદ્યાર્થીઓને તમે અપલોડ કરી અને લિંક પણ તમે શેર કરતા રહી શકો, એમ મારી સૂચના હતી. એમ ઘણા બધા માધ્યમો છે, વિદ્યાર્થીઓને આપણા જે વિષયના કન્ટેન્ટ, જે બધા વિષયના કન્ટેન્ટ તમે મોકલી શકો છો. પણ મારે ખાસ એ બાબત કહેવી હતી કે હાલમાં હું રાપર છું અને સેફ છું, અને એટલા માટે આ લેક્ચર હું લઈ રહ્યો છું. એટલે આપ તમામ વિદ્યાર્થીઓને એક નંબર વિનંતી કે આપણે જે વિદ્યાર્થીઓ બીકોમ સેમેસ્ટર 2માં જે પરીક્ષા આપી છે એનું રિઝલ્ટ આવતા તો વાર લાગશે, અને રિઝલ્ટ પણ એ હકારાત્મક આવશે, આપણે એવી સંભાવના રાખીએ છીએ. પણ એની સાથે સાથે વિદ્યાર્થીઓની એક જવાબદારી બને કે ઘરે બેઠા જે પણ પ્રોફેસર મિત્રો તમને જે કંઈ ઘરે બેઠા જેટલું કન્ટેન્ટ, જેને કહી શકાય મટીરિયલ, અને જેટલા પણ વિડીયો એ તમને મોકલે છે, એ સિલેબસના ભાગરૂપે તમે એને અનુસરો. જે કંઈ પ્રશ્નો હોય એ તમે તમારા પ્રશ્નો એ વોટ્સઅપ ગ્રુપ કે પછી કોમેન્ટમાં પણ તમે આ બધા પ્રશ્નો શેર કરી શકશો. અને મારો એક પ્રયત્ન એ રહેશે કે દર વખતે હું જે વિડીયો બનાવીશ એનું બોર્ડ વર્ક મેં પહેલાંથી કરેલું હશે, એ બોર્ડ વર્ક તમારે થોડું લખી લેવાનું રહેશે. અને આના ફોટા હું એડવાન્સમાં મોકલી દઈશ કે જે ફોટા તમે લખી રાખશો, પછી હું જો સમજાવતો જઈશ એમ તમને વાંધો આવશે નહીં. એટલા માટે કે તમારી પાસે જે હું જે બોર્ડ વર્ક કરું છું એ બોર્ડ વર્ક કદાચ મને સમજાવવા માટે મેં સામે હું નહીં દેખાઉં, પણ બોર્ડ વર્ક તમારી સામે જે બોર્ડ દેખાશે એ પ્રમાણે તમારે લખવાનું રહેશે થોડું, અને એ પ્રમાણે તમારે સમજવાનું રહેશે. એટલે બીકોમ સેમેસ્ટર 3માં એક તમારા માટે નવા સમાચાર એ કે વિષય દર વર્ષે આપણે કરવેરા વિષય સેમેસ્ટર 3 અને સેમેસ્ટર 4માં ભણવામાં આવે છે. આમ જોવા જાઓ તો કરવેરા વિષય એ ભણાવવા માટે જલ્દી કોઈ તૈયાર થતું નથી, એટલા માટે કે એ વિષય એવો છે કે જેનો અભ્યાસક્રમ ન બદલાય, પણ એના અભ્યાસક્રમની અંદર જે માહિતી આવે છે, જેટલા પણ પોઈન્ટ છે, જેટલા પણ નિયમો છે, એ દર વર્ષે જે બજેટ બહાર પડે છે એ બજેટના આધારે એ બધા કન્ટેન્ટ, એમાં નિયમો છે, સ્લેબ છે, ટેક્સની જે કલમો છે, એમાં અમુક પ્રકારની ટકાવારી છે, એ ઘણું બધું બદલાતું રહેતું હોય છે. પણ મજાનો વિષય એ એટલા માટે હું કહીશ કે આ વિષય એ અપડેટ રહેવાનો વિષય છે. અપડેટ એટલા માટે કે આ વિષયથી તમને એક વસ્તુની ખાસ એ ખબર પડશે કે આજે હું બીકોમનો વિદ્યાર્થી છું, આજે હું આર્ટ્સનો વિદ્યાર્થી છું, કે આજે હું સાયન્સનો વિદ્યાર્થી છું, પણ ભવિષ્યમાં એક સમય એવો આવે છે કે જ્યારે તમે સારું એવું કમાતા હોય ત્યારે તમને પ્રશ્ન પૂછવામાં આવશે કે તમે ટેક્સ ભરો છો? તો એ વખતે તમે ટેક્સ રિટર્ન ભરતા હોવ છો, પણ એ ટેક્સ રિટર્ન તમે જે ભરો છો, બરાબર, એટલે એવું કહી શકાય કે તમે જે ટેક્સની ગણતરી કરશો, તમે જે ટેક્સમાં રાહતોની ગણતરી કરશો, જે બચતની ગણતરી કરશો, એ બધી જ બાબતો માટે કરવેરાનો જે વિષય છે, કરવેરા એ બહુ મહત્ત્વનો વિષય ગણાય. એટલા માટે કે આ ખાલી ભણવાનો વિષય નથી અને ભૂલી જવાનો વિષય નથી.
ઘણા વિષય એવા હશે કે તમે કદાચ ભણીને ભૂલી જતા હશો, પણ હું એવું માનું ત્યાં સુધી કરવેરા પરિચયનો જે વિષય છે બરાબર, એ MCOM, BCOM, CA, LLB, MBA, કોમર્સની કોઈ ફિલ્ડ એવી બાકી નથી જેમાં આ વિષય ન આવતો હોય. એટલે તમે સમજી જાઓ છો કે આ વિષયનું મહત્ત્વ કેટલું છે. જે CAનો વિદ્યાર્થી છે, CS નો વિદ્યાર્થી છે, અથવા જે ICBDનો વિદ્યાર્થી છે, એને પણ આ વિષય ભણવો પડે છે. ફરક એટલો છે કે જે BCOM MCOMના છોકરાઓ છે એ લોકો ગુજરાતીમાં ભણતા હશે અને એ લોકો ઇંગ્લિશમાં ભણતા હશે. કન્ટેન્ટ, કન્સેપ્ટ, નિયમો બધું સેમ હશે, ગણતરી પણ સેમ. હા, કોઈ ફેકલ્ટીની કદાચ ગણાવવાની રીત જુદી હોઈ શકે, ભણાવવાની રીત જુદી હોઈ શકે, પણ દાખલામાં જે નિયમો છે, જે કન્ટેન્ટ છે, એ બધા નિયમો સેમ રહેશે, એમાં કોઈ નવું હોતું નથી. બીજું એ વસ્તુ કહીશ કે આવકવેરા પરિચયનો જે વિષય છે એ આમ જોવા જાઓ તો BCOM સેમ 3ના વિદ્યાર્થી માટે નવો છે, પણ એ નવો જે વિષય છે એ ભણવાની મજા એટલા માટે આવે કે આપણે એમાં આપણું જે કન્ટેન્ટ છે એ 0 છે. જ્યારે વિદ્યાર્થી તરીકે તમારી તે સ્થિતિ હશે એવું કહી શકું કે કરવેરાનું નામ લઉં એટલે તમને કરવેરા વિષય કેવો આવતો હશે, પણ હું એવું કહી શકીશ કે સિમ્પલ ભાષામાં કે જે રીતે તમે અકાઉન્ટ્સ ભણો છો, જે રીતે તમે સ્ટેટિસ્ટિક ભણો છો, એવી રીતે કરવેરા નામનો વિષય પણ એટલો જ મહત્ત્વનો મજા આવે છે. બીજું એમાં સ્કોર પણ તમે કરી શકો. તમને કહી દઉં કે નોર્મલી BCOM સેમ 3માં સેમેસ્ટર 3માં જે વિષય છે તમારો, એમાં મુખ્ય 4 યુનિટ છે. એ 4 યુનિટમાં પહેલું યુનિટ મેં તમને જે સામે બોર્ડ વર્કમાં તમને દેખાય છે, આ 3 પોઈન્ટ A, B અને C આ યુનિટ 1ના પોઈન્ટ છે. એટલે આમાં જે વચ્ચેનો જે પોઈન્ટ છે એના પરથી તમે સમજી જશો કે આવકવેરા ધારાની મૂળભૂત વ્યાખ્યાઓ. હવે એક વસ્તુ યાદ રાખજો, કોઈ પણ કાયદો તમે ભણતા હોય તો એ કાયદાને સમજવા માટે સૌથી પહેલાં એની અંદર કયા કયા ટર્મ્સ કન્ડિશન આવે છે. ટર્મ કન્ડિશન મતલબ વ્યાખ્યાઓ. કઈ કઈ બાબતો એવી છે કે જે ભવિષ્યમાં તમે જ્યારે દાખલો ગણતા હોય, આગળ થિયરી વાંચતા હોય, ત્યારે આ પોઈન્ટ તમારા અવારનવાર તમારી જે ભાષા હોય કરવેરાની એમાં વપરાતા હોય. પછી જ્યારે તમે આગળ નીકળી જાઓ ભણવામાં કે ભાઈ ચેપ્ટર 1, 2, 3, 4, 5, તો દરેક ચેપ્ટરમાં આની આ જ બાબતો તમારે વારંવાર આવતી હોય તો પછી એનો મતલબ એ થાય કે એક વિદ્યાર્થી તરીકે અને એક જિજ્ઞાસા વૃત્તિના જે વિદ્યાર્થી હોય ખાસ કરીને એ લોકો માટે ખાસ મહત્ત્વની બાબત એ કે તમારે આ બાબતને બહુ ધ્યાન દઈને ભણવી પડશે. એટલા માટે કે કોઈ પણ કાયદો ભણતી વખતે એની વ્યાખ્યાનું બહુ મહત્ત્વ હોય છે. એટલે અહીંયા શરૂઆતનો જે પોઈન્ટ મેં તમને કીધો છે એમાં ખાસ છે કે આવકવેરાનો પરિચય. હવે નોર્મલી આપણી પાસે મેં કીધું એમ 4 યુનિટ છે. એમાં પહેલું યુનિટ છે ફક્ત અને ફક્ત આવકવેરાનો પરિચય. તો આવકવેરાના પરિચયની અંદર આપણને 3 બાબતો ભણવાની રહેશે. એક તો કે આવકવેરાના પરિચયની અંદર જે મેં એ આપ્યો છે કન્સેપ્ટ, એની નીચે લખ્યું છે આવકવેરાના હેતુઓ છે, આવકવેરાનો ઇતિહાસ છે, ભારતમાં કરવેરા અને બ્રિટિશનો વારસો, ભારતના બંધારણમાં કરવેરાની જોગવાઈઓ, ભારતમાં કરવેરાનો ઇતિહાસ, કર ભરણની વસૂલાત. બીજું કે વસૂલાતની અંદર આવકવેરા ધારો 1961 લાગુ પડે છે. એમ વાર્ષિક નાણાં ધારો એને બીજા નામથી આપણે ઓળખીએ છીએ, 1718થી આ નામ પડેલું છે. જે ઇન્કમટેક્સ ધારો આપણે કહીએ છીએ એની જગ્યાએ બજેટની ભાષામાં કહી શકીએ તો ફાઇનાન્શિયલ બિલ જેમ શબ્દ વાપરો છો એમ વાર્ષિક નાણાકીય ધારો 1718. અત્યારે જ આમ જોવા જઈએ તો 1920. આવકવેરા ધારાના નિયમો તો બિલ ગમે એટલા બનશે આગળ, વાર્ષિક નાણાં ધારા ગમે એટલા બદલાશે, પણ એના જે નિયમો છે એ 1962ના જે નિયમો છે એ જ તમારે રહેશે. અદાલતી ચુકાદાઓ, જો તમે LLB કરતા હોય તો તમારે દરેક આવકવેરાના પોઈન્ટમાં તમારે કલમો ઉપરાંત તમારે કયા કયા ચુકાદાઓ છે એ ભણવા પડશે. આવકવેરાની યોજના, એમાં કર ગણવાની રીતો. તો કર ગણવાની 2 રીતોમાં 2 રીતો છે, સ્ટેપ પદ્ધતિ અને સ્લેબ પદ્ધતિ. જે હાલમાં જે પ્રવર્તમાન છે એ કઈ પદ્ધતિ છે તો કે સ્લેબ પદ્ધતિ છે. બીજું આવકવેરા ધારાના મુખ્ય વ્યાખ્યાઓમાં મેં જે કન્ટેન્ટ આપેલા છે એમાં છે આવકવેરો, આવક, SSC, આકારણી, આકારણી વર્ષ, પાછલું વર્ષ, શખ્સ, ડિવિડન્ડ, કંપની, કુલ ગ્રોસ આવક, કુલ આવક, આકસ્મિક આવક, ખેતીની આવક, અને છેલ્લે મહત્ત્વના પોઈન્ટ છે આવકવેરાનું આયોજન, કર ચોરી, કર પરિવર્જન, અને એના પછી
ત્રીજો પોઈન્ટ છે આવકવેરાના સત્તાવાળાઓ. તો આ જે એક પ્રશ્ન હું તમને કહી શકીશ કે જનરલી જે ઇન્કમટેક્સ ડિપાર્ટમેન્ટમાં જે લોકો કામ કરે છે, તો ઇન્કમટેક્સ ડિપાર્ટમેન્ટમાં જે લોકો કામ કરે છે એમાં દર વર્ષે ગવર્મેન્ટ ઓફ ઇન્ડિયા દ્વારા એસએસસીની પરીક્ષા લેવાય છે. એમાં ક્લાસ 2, ક્લાસ 3 અને ક્લાસ 1. તો આ જે પરીક્ષા લેવાય છે એ પરીક્ષામાં કઈ કઈ વેકન્સીઓ હોય છે એ જે મેં તમને આવકવેરાના સત્તાવાળા લખ્યું છે ને આખું, જેમાં 2 પોઈન્ટ આપેલા છે આપણે. એક વહીવટી વ્યવસ્થા તંત્ર અને નીચે 2 નંબર આપ્યું છે ન્યાયિક સત્તા. તો ઉપરની જે બધી પોસ્ટ, જેમાં જો સૌથી પહેલાં લખ્યું છે આવકવેરા સત્તાધીશોની નિમણૂક, તો પહેલું લખ્યું છે CBDT, તો સેન્ટ્રલ બોર્ડ ઓફ ડાયરેક્ટ ટેક્સીસ, ચીફ કમિશનર ઓફ ઇન્કમ ટેક્સ, ડાયરેક્ટ જનરલ ઓફ ઇન્કમ ટેક્સ, કમિશનર ઓફ ઇન્કમ ટેક્સ, ડેપ્યુટી કમિશનર, ઇન્કમ ટેક્સ ઓફિસર, ઇન્કમ ટેક્સ ઇન્સ્પેક્ટર્સ. આ બધી પોસ્ટની અલગથી જાહેરાત દર વર્ષે એસએસસીની પરીક્ષા દ્વારા પણ આપવામાં આવે છે. કેટલીક વાર આ પોસ્ટ પ્રમોશનથી મળતી હોય છે. પણ એક વસ્તુ તમને કહી દઉં કે ગુજરાતમાં જેટલા પણ ઇન્કમની ડિપાર્ટમેન્ટ છે એમાં કામ કરનારા લોકો કોઈ ગુજરાતી નથી, એ બધા મોટાભાગના હિન્દી ભાષી છે. એનો મતલબ એમ કે કોઈ ઘણા બધા લોકોને જે CA થયેલા હશે, જે ICW થયેલા હશે, તો એ લોકો આ બધી પરીક્ષાની તૈયારી કરતા હોય છે. BCom MComના વિદ્યાર્થીને આ બાબતની ખબર હોતી નથી. એટલે જે લોકોને ઇન્કમટેક્સમાં રસ હોય અને જે લોકોને ઇન્કમટેક્સ અધિકારી બનવું હોય, તો એ લોકો આ જેટલી પણ પોસ્ટ આપી જાય એમાં ચીફ કમિશનર ઓફ ઇન્કમ ટેક્સ, ડાયરેક્ટર જનરલ ઓફ ઇન્કમ ટેક્સ, કમિશનર ઓફ ઇન્કમ ટેક્સ, ડેપ્યુટી કમિશનર ઓફ ઇન્કમ ટેક્સ, આ બધી પોસ્ટ ઉપરાંત આ ડિપાર્ટમેન્ટમાં ક્લાસ 3 અને 2ની પણ પોસ્ટ આવતી હોય છે, જેમાં તમે ડેટા એન્ટ્રી ઓપરેટર, અકાઉન્ટન્ટ તરીકે તમારે જે ફ્યુચર બનાવવું હોય, કરિયર તમારું બનાવવું હોય એમાં, તો તમે બનાવી શકો છો. તો હું માનું ત્યાં સુધી આ જે બાબત છે, આ બાબત એટલા માટે મહત્ત્વની છે આપણે ભણવામાં કે આવકવેરાના સત્તાવાળામાં કઈ પોસ્ટને, જેમ કે CBDT છે તો CBDTના કાર્યો શું છે, એવી રીતે ચીફ કમિશનર ઓફ ઇન્કમ ટેક્સ, ડાયરેક્ટર જનરલ ઓફ ઇન્કમ ટેક્સ, કમિશનર ઓફ ઇન્કમ ટેક્સ, આ બધા જ લોકોની એક સત્તા હોય છે કે એ લોકો શું કરી શકે. હવે એ આપણી સાથે આજે જે કરદાતા છે, જ્યાં સુધી તમે SSC શબ્દમાં દેખાશે કરદાતા, તો CBDT એ સૂચનાઓ બહાર પાડે છે, નોટિફિકેશન બહાર પાડે છે. જે કોને ફોલો કરવા પડે છે, તો કે એ જે સૂચનાઓ આપે છે, તો કે ઇન્કમટેક્સ અધિકારીને સૂચના આપી હોય, ડાયરેક્ટર જનરલ ઓફ ઇન્કમ ટેક્સને સૂચના આપી હોય, એ બધા કામ કરવાના નિયમો પણ બનાવે છે. બીજું કે રેડ પાડવાના જે પોઈન્ટ છે, કેટલીક વાર ઘણી બધી કંપનીમાં રેડ પડતી હોય છે. કેટલીક જગ્યાએ કરદાતાને નોટિસ આપવામાં આવે છે, તો એ નોટિસ કોણ આપે છે, તો આ જે ઇન્કમટેક્સ ઓફિસર છે અથવા ઇન્કમટેક્સ ઇન્સ્પેક્ટર છે, કમિશનર ઓફ ઇન્કમ ટેક્સ છે. કંપનીઓના કેસમાં ડાયરેક્ટર જનરલ ઓફ ઇન્કમ ટેક્સ આવતા હોય, ચીફ કમિશનર ઓફ ઇન્કમ ટેક્સ આવતા હોય. તો આ બધી જ જે પોસ્ટ છે એ દરેકનું કાર્ય શું છે એ આપણને અહીંયા ભણવા મળશે. છેલ્લું પોઈન્ટ છે ન્યાયિક સત્તા. તેમાં ડેપ્યુટી કમિશનર, અપીલ્સ, એપેટેટ ટ્રિબ્યુનલ, હાઈકોર્ટ, સુપ્રીમ કોર્ટ અને છેલ્લે સમાધાન પંચ. તો દરેક બાબતમાં આપણે જો ઊંડા ઉતરીએ તો આપણને એ બાબતમાં ભણવામાં રસ પડે છે. અને બીજું એક વસ્તુ એમ કહીશ કે તમે જો વિદ્યાર્થી ટેક્સની અંદર પોતાનું કરિયર બનાવવા માંગતો હોય તો BCom પછી એ LLB કરી શકે છે અથવા DDPનો કોર્સ પણ ચાલે છે. ઇવન હવે તો GSTના પણ ઘણા બધા કોર્સીસ ચાલવા માંડ્યા છે. તો જે વ્યક્તિને ટેક્સમાં કરિયર બનાવવું છે તો ટેક્સના 2 પ્રકાર પડે છે, એક ઇનડાયરેક્ટ ટેક્સ અને ડાયરેક્ટ ટેક્સ. જે લોકો ઇનડાયરેક્ટ ટેક્સની વાત કરે છે તો એ લોકો માટે અત્યારે GSTનો કોર્સ ચાલતો હોય તો BCom પછી તમે GSTનો કોર્સ કરી અને તમારું કરિયર તમે સરસ બનાવી શકો છો. કોર્પોરેટ વર્લ્ડમાં હાલની તારીખમાં વકીલોની નથી જરૂર, એટલી લોયરની નથી જરૂર, એટલી ટેક્સ જાણતા હોય એવા લોકોની જરૂર છે. માર્કેટમાં નોલેજેબલ પર્સનાલિટીની જરૂર છે. તમે LLB કરી લો અને તમારી પાસે નોલેજ ઝીરો હોય તો એનું કોઈ કામ નથી. પણ ટેક્સનું તમને ગહન બહુ સરસ એવું નોલેજ હશે, GSTનું તમને સરસ એવું નોલેજ હશે. એટલે 2 ભાગ પડેલા છે કે ઇન્કમ ટેક્સ આખું અલગ પોર્શન છે જેને આપણે ડાયરેક્ટ ટેક્સ કહીએ છીએ. આખું ઇનડાયરેક્ટ ટેક્સ છે તો કે અત્યારે હાલમાં આખું GST એમાં જે આખું કવર કરી લીધેલું છે. તો સેમેસ્ટર 4માં આવશે એટલે આખું GST તમારે ભણવાનું આવશે. પણ મજાની વાત એ છે કે હમણાં જે 2 વર્ષ પહેલાં જે ગુજરાત યુનિવર્સિટીમાં જે અભ્યાસક્રમ બદલાયો
એમાં આખું જીએસટીનું એમકોમમાં પેપર મૂકવામાં આવ્યું છે. હવે તમે વિચારો કે એમકોમમાં જીએસટીનું આખું પેપર મૂક્યું છે એનો મતલબ એમ કે વિષયનું મહત્ત્વ કેટલું વધી જાય છે કે જ્યારે તમે જીએસટી એક ખાલી કન્ટેન્ટ ભણવામાં આવે અને જીએસટીનું આખું પેપર આવે એમાં આસમાન જમીનનો ફરક છે. જેમ એમ કહું કે હું ખાલી એક એકાઉન્ટ્સમાં ખાલી સમજાવી દઉં કે આવકવેરો આટલો છે, આવકવેરો ઇન્કમટેક્સ આને કહેવાય, હું તમને ખાલી વ્યાખ્યા આપું છું, અને ઇન્કમટેક્સનું આખું પેપર ભણવાનું આવે તો એમાં એક ખાબોચિયું અને દરિયામાં જેટલો ફરક છે એટલો મોટો ફરક પડે છે. એટલે ઇન્કમટેક્સ તમારી સામે જો મહત્ત્વનો વિષય છે, અને મારી એવી ધારણા એવી છે કે જ્યાં સુધી વેકેશન ચાલે છે અને લોકડાઉન જ્યાં સુધી ન પતે, હવે આ લોકડાઉનની જે વાત છે એ ક્યારે ખુલશે અને ક્યાં સુધી હજુ લોકડાઉન ચાલુ રહેશે એનું કંઈ નક્કી નથી, કેમ કે જેમ પ્રમાણે પરિસ્થિતિ ઊભી થતી જશે એમ લોકડાઉનના આધારે પબ્લિકને કંટ્રોલ કરવી જરૂરી બનશે. તો આપણી વિદ્યાર્થી તરીકેની ફરજ, મારી પ્રોફેસર તરીકેની ફરજ એ બને છે કે આપણે આપણું ભણવાનું ન બગડે એવા પ્રયત્નો કરી અને દરેકે દરેક વિષય, જેમ કે આજે હું ઇન્કમટેક્સ લઉં છું, કરવેરાનો પોઈન્ટ છે, તો આ બીજો કઈ વિષય છે કોર્પોરેટ એકાઉન્ટ છે, તો એ વિષયના પણ આપણે લેક્ચર મૂકીશું. અને દરેક વિદ્યાર્થીને એવી છૂટ છે કે એ લોકો મને ફોન કરીને પણ પૂછી શકે સાહેબ આવું થયું અમને ખબર પડતી નથી, તો એ બધા પ્રશ્નોને હું પછી બીજા એક વિડીયો સ્પેશિયલ બનાવીશું અને એની એ લોકોની ક્વેરી આપણે સોલ્વ કરીશું. તો મારો કહેવાનો ભાવાર્થ એ છે, આ મારો પ્રયત્ન છે. આવા હું પહેલાં નેટ સ્લેટના વિડીયો બનાવતો હતો, એ કદાચ મેં યુટ્યુબ પર મૂકેલા છે, પણ આજે મને એટલા માટે વિચાર આવ્યો કે વેકેશનમાં અને હમણાં જે આપણે 21 દિવસનું લોકડાઉન હજુ પૂરું કર્યું નથી, આ 14 તારીખ આવી બરાબર ગઈ એટલે 21 દિવસનો પોર્શન પૂરો થઈ ગયો, પણ હજુ પણ આપણી પરિસ્થિતિ કંટ્રોલમાં નથી, એટલે આપણે હજુ લોકડાઉન ચાલુ રહ્યું છે. અથવા સરકાર દ્વારા શિક્ષકો માટે અને કોલેજો માટે જે વેકેશન જાહેર કરી દીધું છે, તો વેકેશનનો પણ આપણે એક સદુપયોગ કરી અને આમાં બધી બાબતો આપણે કરી શકીએ છીએ અને વિષયમાં તમને ભણવાની મજા આવશે. હા, કદાચ હું મારો વિડીયો કોઈ એપ્સ ઝૂમ એપ્સ ચાલતી હતી, પણ ઝૂમ એપ્સની જે ઓલી કહેવાય કે સિક્યુરિટીના પ્રોબ્લેમ છે, તો આપણે ગૂગલ ક્લાસરૂમનો ઉપયોગ કરીને અથવા હું એવું બીજી કંઈ વ્યવસ્થા કરીને જેમાં આપણે ભણવાનો પ્રયત્ન કરીશું. જો બને ત્યાં સુધી લાઈવ રહેવાનો પ્રયત્ન કરીશું આપણે, અને લાઈવ નથી રહેતા તો હું રોજે રોજ કે 2 દિવસે એક વિડીયો બનાવી અને તમને મોકલી આપીશ. તમારે જો કોઈ ક્વેરી હોય તો મને તમે વોટ્સઅપથી મોકલી આપશો કે સાહેબ આમાં ખબર પડતી નથી, તો આપણે એ બધી બાબતો આપણે કવર કરી લઈશું. પણ એક વસ્તુ તમને કહી દઉં કે જે વિદ્યાર્થી એ બીકોમ લેવલે ઇન્કમટેક્સ સારું ભણ્યો હશે તો કોઈ પણ કંપનીમાં જશે તો એ એનો પ્લસ પોઈન્ટ હશે. એટલા માટે અકાઉન્ટન્ટની પાસે જેટલું નોલેજ એકાઉન્ટનું હોય એનાથી વધુ સારું નોલેજ એની પાસે ઇન્કમટેક્સનું પણ હોવું જોઈએ. એટલા માટે કે મોટાભાગની કંપનીઓ એ પોતે ઇન્કમટેક્સની ગણતરી માટે કોઈ એડવોકેટ રાખેલા હોય, કોઈ સીએ રાખેલો હોય. મેં તો એવા સીએ નહીં પણ એવા વિદ્યાર્થીઓ જોયેલા જ મારા મિત્રો તરીકે કે જે વિદ્યાર્થીઓ એ પોતે કરોડો રૂપિયાનો ટર્નઓવર કરતા હોય, એકાઉન્ટન્ટ હોય, અને સીએને પણ જોડે બેસાડી દેતા હોય કે તમે પણ સાઈડમાં બેસી રહો, કેમ કે એ લોકો પ્રેક્ટિકલ કામ કરતા હોય. એટલે ઇન્કમટેક્સનો વિષય છે, ખરેખર કરવેરા જે પરિચયનો જે વિષય છે એ બહુ રસપ્રદ વિષય છે અને એમાં તમને ભણવાની મજા આવશે બરાબર. અને હું જે વાત કહું છું, આજે મેં ABC 3 ભાગ પાડેલા છે, તો હું હવે જે વિડીયો બનાવીશ એમાં 3 પોઈન્ટ દરેકનો એક A, B અને C, તો કે પહેલાં એનો વિડીયો બનશે, પછી બીનો વિડીયો બનશે, પછી સીનો વિડીયો બનશે. પણ આપણે ટાઈમ કાઢી બરાબર આનો અભ્યાસ કરી લેવાનો, અને કદાચ કોલેજમાં જ્યારે ચાલુ થાય તો આ જે વિડીયો રેકોર્ડ છે મારી પાસે રહેશે બરાબર, અને આ બધા વિડીયોને હું મારી પાસે રેકોર્ડિંગ રાખીશ અને ભવિષ્યમાં તમારે જરૂર પડે છે તો હું તમને આપી શકીશ, શેર કરી શકીશ. પણ હું એવું માનું ત્યાં સુધી વેકેશનમાં અત્યારે આપણે ક્યાંય બહાર નીકળવાના છીએ નહીં, તો મને એમ ઈચ્છા થાય કે વિદ્યાર્થી તરીકે આપણી એક ફરજ છે, તો તમે આ શાંતિથી આના મટીરિયલ પણ હું તમને મોકલી આપીશ વોટ્સઅપ દ્વારા, તમે વાંચી પણ શકશો. એટલે જેટલું બને એટલું બરાબર આપણે લોકડાઉનનું જે કોલેજ ન જવાની મર્યાદા છે તો એ બધી બાબતોને ગંભીર રીતે ધ્યાનમાં રાખીને આપણે ભણવાનો થોડો પ્રયત્ન કરીશું. અને તમારો પણ સમયનો સદુપયોગ કરો, હું મારા સમયનો સદુપયોગ કરું, અને આપણે આમ રીતે એકબીજા આપણે સંપર્કમાં રહી શકીશું બરાબર. અને બીજા કોઈ પણ પ્રશ્નો હોય તો પણ મને તમે કહેજો, એને હું બને એટલા આપણે જલ્દી એને સોલ્વ કરવા માટે પ્રયત્નો કરીશું. અને થેન્ક યુ.